એટલે ગામ બતાવો પછી ઉજવવા. એટલે કોઈ રાત્રે 8 વાગે આવીને કહ્યું કે તમે ખાલી કરો, ત્યાં બધું રેડી છે. તો હાઈકોર્ટથી તમે ઉપર છો, સુપ્રીમ કોર્ટ છો, તમે 2 દિવસ રાહ જોઈને તમે જીત્યા હોત, તોડી નાખ્યું હોત, તમે ત્યાં તોડવાય ના પડ્યું. નગરપાલિકા ઇન્સ્યોરન્સ લેવા તૈયાર નથી. નગરપાલિકા કોઈ જાતની સેફ્ટી અહીં કોઈ નગરપાલિકાના સાહેબ એવું કહી દે કંઈ કોઈ શોર્ટ સર્કિટ થાય એની જવાબદારી એમની છે. माल चोरा से तो जवाबदारी एमनी है। हाई कोर्ट में अभी उन्होंने उनके वकील ने बोला है कि लाइट और सबकी सुविधा दे दी पर लाइट की अभी हुए नहीं है। परिचय મારું નામ ધવલ પરીખ છે. અમે 35-40 વર્ષથી દુકાનદાર છીએ. હવે કોર્ટનો ઓર્ડર એવો હતો કે પહેલા એમને અહીં શિફ્ટ કરો અને પછી તમારે જે કરવું હોય પહેલા ગામ વસાવો પછી ઉજવવા. એટલે કોઈ રાતની 8 વાગે આવીને કહ્યું કે તમે ખાલી કરી દો, ત્યાં બધું રેડી છે. હવે આપ જોઈ શકો છો આપના માધ્યમથી અહીં કશું રેડી છે નહીં. ગટરો હમણાં ગટર લાઈન જોડવામાં આવી છે, ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે, સફાઈ કામદારો 100થી વધારે સફાઈ કામદારો કામ કરે છે. તો અત્યાર સુધી શું કરતા હતા? અને કોર્ટમાં મેટર ચાલુ હતી તો હાઈકોર્ટથી તમે ઉપર છો, સુપ્રીમ કોર્ટ છો, તમે 2 દિવસ રાહ જોઈને તમે જીત્યા હોત, તોડી નાખ્યું હોત, તમે ત્યાં તોડવાય ના પડી. તમે જીત્યા હોત તો તોડી નાખે, ના જીત્યા હોત તો કોર્ટ ના પાડત. અમે શિફ્ટ થવા ના નથી પાડી, પણ સુવિધા આપો. આ મોટા મોટા સામાન છે બેકરીના, દુકાનની અંદર જતા નથી, 3 ફેઝ લાઈનનું કનેક્શન જતું નથી. જીબી મીટર આપવા તૈયાર નથી, સબ મીટર આપ્યા છે. જો જીબી મીટર અને નગરપાલિકા ઇન્સ્યોરન્સ લેવા તૈયાર નથી. નગરપાલિકા કોઈ જાતની સેફ્ટી સિક્યુરિટી અહીં ઇલેક્ટ કોઈ નગરપાલિકાના સાહેબ એવું કહી દે કે કંઈ શોર્ટ સર્કિટ થશે એની જવાબદારી એમની છે. માલ ચોરાશે તો જવાબદારી એમની છે. જીબી જો પોતાનું મીટર આપી દે તો જવાબદારી એમની છે. જો લેવા તો તૈયાર હશે ને, એમણે શિફ્ટ કર્યા છે ને અમને. ત્યાં એવું કહેતા હતા કે અમારી જવાબદારી, તો અહીંયા તો એમની જ જવાબદારી થઈ ને. તો તમે કોઈ સાહેબને મળે તો પૂછજો કે આ તમારી જવાબદારી કેટલી. દુકાનદારો પૂછે છે, જનતા જવાબ માંગે તમારી કેટલી જવાબદારી. જો એ હા પાડે તો સેટ થઈ જઈશું અને લેખિતમાં આપી દે તો અમને તો કોઈ વાંધો જ નથી. આપની શું વાત છે? મારી માંગ એ છે કે રેસિડેન્સ એરિયા છે, આ એરિયામાં બધાએ અરજી કરેલી છે કે આ રેસિડેન્સ એરિયા છે, અહીંયા આગળ આ રીતે શેડ ઊભો ના થાય, પતરાનો શેડ ઊભો ના થાય, ચોરીનો ભય છે. અમને અહીં અડચણ છે, અમને બી અડચણ છે, એમને બી અડચણ છે. અહીં વેપાર ધંધાનું સ્થળ નથી, છતાં બી બળજબરીથી હાઈકોર્ટથી ઉપર જઈને લોકોએ કર્યું છે. તો એમની ભૂલ સુધારે, કોર્ટમાં માફી માંગે, અમને અમારી જગ્યા પાછી આપે તો અમે 5 ફૂટ પાછળ ત્યાં બનાવી દઈશું. એવું આપવા તૈયાર છે લોકો? 5 ફૂટ પાછળ આપે ને અહીંયા ઘડી કાં તો બધી જવાબદારી લઈ લે. અહીંયા જો રાખવા હોય તો કશો વાંધો નહીં, અહીં તમામ જવાબદારી હોય લઈ લેતા હોય તો અમને કશો વાંધો નથી. પૂછો એમને કે બધી જવાબદારી તમે લઈ શકો છો તો અમને કશો વાંધો નથી. અને બધા અમારા સામાન અંદર જઈ શકશે, બધો 3 ફેઝ આપી શકશો, સિંગલ ફેઝ 3 ફેઝ બધા કસ્ટમર લઈ શકે પાછા એ લોકો. બસ અમારી માંગે છે અમારા વેપાર ધંધા ચલાવવાની જવાબદારી ભલે અમારી, પણ અમારા માલ સામાનની તો સુરક્ષા અને માલ સામાન અંદર ઘુસાડવાની જવાબદારી એક 6x4 બારણામાંથી બધું જતું રહેશે અમારું. અને એનું આ વિડીયો જુઓ, આ પહેલું જ લાઈવ લો. આ જો બહાર ઉભું છે, હજી અંદર નથી ગયું, સવારનું મૂક્યું છે, સાંજ સુધી અંદર ગયું નથી, એનો સબૂત છે. आपका परिचय? मैं शालिनी नवाज। जी, आप जो अभी बिल्डिंग तोड़ी गई और उसके बाद आपको जो यहाँ पे जगह अलॉट की गई, क्या कहेंगे उसके बारे में? ये जगह बिल्कुल बिजनेस के लायक नहीं है और ये एक्चुअली रहने के लायक भी नहीं है। यहाँ पर भी पत्थरों के शेड पे लाइटिंग का कनेक्शन दिया हुआ है, तो उसमें करंट आने की शक्यता है और लाइटिंग का कनेक्शन भी अभी हमारे आने के बाद दिया है। गटर लाइन अभी खुद रही है और यहाँ पे रिक्शे वगैरह किसी की कोई सुविधा नहीं है और बिजनेस के लिए ये जगह बिल्कुल इनप्रॉपर लग रही है। आपको नगर पालिका ने कौन कौन से चीज़ों के लिए बोला था भी आपको ये प्रोवाइड किया जाएगा? हाई कोर्ट में अभी उन्होंने उनके वकील ने बोला है कि लाइट और सबकी सुविधा दे दी, पर लाइट के कनेक्शन भी अभी हुए नहीं है। 3 फेज का लाइट भी अभी हमारे सामने वो कर रहा था जॉइंट, और ये गटर लाइन भी अभी खुद रहा है उसका भी। उसके अलावा आपको और कौन कौन सी दिक्कतें हैं? बिजनेस का हमारे है बिजनेस का इसमें यहाँ पे भी नहीं है बिजनेस का। दुकानें भी और ये जितनी वहाँ थी, रेजिडेंशियल उससे एरिया है छोटी तो दुकानें दी है, तो ये रेजिडेंशियल एरिया, तो यहाँ पे कमर्शियल एरिया बन ही बिजनेस हो ही नहीं पाएगा। कैसे करेंगे पता नहीं। આપનો પરિચય? જી, હાલમાં જે કોમ્પ્લેક્સ તોડવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા, અને આપને જે નગરપાલિકા દ્વારા જે જગ્યા અલોટ થઈ છે, શું કહેશો એ બાબતે? જગ્યામાં સાહેબ હજુ આ વીજળીનું કામ ચાલે છે અને ગટરનું કામ ચાલે છે અને અહીંયા ના ચાલે સાહેબ. અહીંથી અમારે સ્ટેશન રોડ જવું હોય, રિક્ષાની સુવિધા નહીં, એટલે ગ્રાહક તો કેમ ના આવે સાહેબ? કોઈ કામનું નહીં અહીંયા. અમારો સામાન બી આવે એવું, અમારો સામાન અહીં રિક્ષા ના જાય, કોઈ લોડ કરીને આવે, રિક્ષા કેમ નહીં આવે સાહેબ? અહીંથી આવે કેમ નહીં સાહેબ? કોઈ સુવિધા નહીં સાહેબ. બીજી કઈ કઈ સુવિધાઓ આપને પ્રોવાઈડ નથી થઈ? લાઇટ નથી, ગટરનું કામ અભી ચાલુ છે ને આમાં સાહેબ લોડ ના લે
આપણે 3 ફેઝનો લોડ હોય, પેલું હાઈ કેબલનો મશીન કેકની એ બધી ચાલે નહીં થાય. મશીન અંદર આમાં જાય. બેકરીનું કામ છે એ બધું અહીંયા લાયક નથી થાય. ધંધાને અનુકૂળતા નહીં થાય એમાં. લોખંડના સ્ટ્રક્ચર જે કરંટ નહીં લાગતું. કરંટ આવે ને તો પછી બોલે. અને કરંટ પાસન થાય તો ચાલીસે જેટલી બી શેડો છે સેફટી નથી અમારી. બધી ને બધી ફાયર સેફટી અહીંયા આવે જ નહીં. અને બીજું તો અડગે તો આ બધું રાખ થઈ જાય. અને આ તો રૂમ માટે